કેમ છો મિત્રો? જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ મેહરિયા. તો ભગત કેમ છે? બસ એકદમ મજા કે બધા કેમ છો? મજામાં બધા? હા, મજામાં. તો પેલા તો જય ગૌ માતા, જય ગોપાલ ને જય વડવાળા. જય વડવાળા. તો ભગત અહીંયા આશરે મેસરિયાની જગ્યામાં કેટલી ગાયું છે અહીંયા? અમારે આશરે મેસરિયાની જગ્યાએ નાના મોટા વાછડા અને ગાયું ગણતા આશરે 200 આસપાસ થઈ જાય, 200 જેવી થઈ જાય. હા, 200 આસપાસ થઈ જાય. ને આમાં તમે મોટા ભાગે એક જ રંગની ગાયું તમે જોવા મળી છે, લાલ રંગમાં. એની શું ખાસિયત છે લાલ રંગની ગાયું? કે અમારે ટૂંકમાં પહેલેથી ને તે જે વખતે ગૌશાળા ચાલુ કરીને એ વખતે ને તે એક જ હરખી તમને બધી ત્રણ જગ્યા છે, બધી ત્યાં લાલ જ ગાયું જોવા મળશે. બરાબર, મોટા ભાગે. બરાબર. અને તમારી આટલી ગૌશાળામાં આટલી ગાયું છે, તો ડિપાર્ટમેન્ટ અલગ અલગ રાખવામાં આવ્યા છે ને? પાકડા એમાં વાછડું અને વાછડા એ બેનો ડિપાર્ટમેન્ટ અલગ છે. પછી ખૂટડા 2-3 લાયા હોય તો ખૂટડાનો ડિપાર્ટમેન્ટ અલગ છે. અને પછી ગાયુંનો આવી રીતે મોટો વાડો છે. જ્યાં ગાયું રહે અને ખાઈ પીવે અને હરે ફરે એટલામાં મોટા વાડા. બરાબર છે. તો આપણે આટલી બધી ગાયું છે, તો જૂના નોળની ગાયું હોય છે ને? હા, જૂના નોળની આપણે ગઢી ગાયું 3-4 ગાયું છે કે જે લાંબા સમયથી એના 9-10 વેતર તો હશે જ આપણી જગ્યામાં. હા, તો તે દેખાડો ને તે ગાય. તો મિત્રો વિડિયાના અંત સુધી તમે જોડાયેલા રહેજો. રાંગડી કાબરી તો ભલે એમાં છે જાની જાની રાંગડી. તો આપણે હાવ જૂનામાં જૂની અને ગૌશાળામાં મોટામાં મોટી આ ગા છે કે જ્યાંના 9 થી 10 વેતર છે. આનું નામ શું છે? આનું નામ છે રાંગડી. રાંગડી. અને આના મા બાપની વાત કરી તો? આના મા બાપની તો વાત કરીએ તો આના મા બાપ પેલા હંધરની પેલા ગૌશાળા જે સ્ટાર્ટ કરીને ત્યારે ગોપાલ નામે અને પવન નામે ખૂટ હતો ને, ત્યાંથી એના મા બાપ ચાલુ થયા. બરાબર. એટલે તમારા ગૌશાળાની અંદર જૂનામાં જૂની ગૌશાળા થઈ ત્યારની આ ગા છે? ત્યારની આ ગા છે. અને આ કેટલા વેતર વિહાણી છે આશરે? 9 થી 10 વેતર તો પાકા એમ. જે સાંભળતા હોય એવા 9 થી 10 વેતર. પછી મારી પેલા પણ બીજા સાધુ કામ કરતા હતા, એટલે એ સમયથી ને તે કેટલા એટલે 9-10 વેતર આના પાકા હતા. અને આ ગૌશાળાની કેટલી સાલમાં સ્થાપના થઈ છે? આ ગૌશાળાની સ્થાપના કરીને 9 થી 10 વર્ષ થઈ ગયા. પેલા અમારે હાવ જૂની ગૌશાળા હતી, ત્યાં જે ભોજનાલય જે અમારે નવું બનાવ્યું છે ને, પેલા ત્યાં હાવ જૂની ગૌશાળા હતી. બરાબર. પછી અહીંયા નવી ગૌશાળા બનાવવામાં આવી. તો આપણે ભગત આટલી બધી ગાયો રાખો છો, તો આમાં તમારી એવી ગાયો હોય છે કે જે તમને બોલાવાથી બધી ગાયો આવી જાય? હા, અમારે ગોવાળ ગમે કેરી હાથ દે એટલે બધી ગાયો એની રીતે વી આવે. પછી તમે જે આજે આ પાટનું બુસ્કટ પહેરે, મેં પાટનું બુસ્કટ જ પહેર્યા છે. મારાથી અમુક ગાય ન ભડકે, પણ તમે જેવા પાટનું બુસ્કટ પહેરે એટલે અમુક ગાયું તરત જ ભડકી જાય. કેમ કે ડેલી અમારે એમની સાથે રહેવાનું થયું, એટલે અમારાથી ન ભડકે. મેં પાટનું બુસ્કટ જ પહેર્યા, પણ તમે પાટનું બુસ્કટ પહેરીને આવો ને તમારાથી ગાયું ભડકે. બરાબર છે. અને મારવાનો તો પ્રયત્ન કરે પછી. તો બોલાવો તો ગાયને આવે. એ પહોળ એ હાલ 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 એલ એ હાલ 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 એલ પહોળ હાલ 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 એલ એ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ ભગત બોલાવવાથી બધી ગાયો આવી ગઈ છે. અને આનું શું કારણ કે તમે આટલા મોટા વાડા છે ગાયું, એમાં 2 નંદી રાખ્યા છે, એનું શું કારણ? 2 નંદી એટલે રાખ્યા છે કે 2 નંદી હારા છે. આ સોન કપેલો છે, જે આના વાછડા પણ વાછડા. સોન કપિલાની ઉંમરની વાત કરી તો આ આપણે સાયલાથી લીધો તો, એની માહિતી તો બાપુને ખબર છે.
હા હા અને આ આપણે લાવ્યા હતા ના દૂધઈથી નહીં. આ તો આપણે લાવ્યા હતા દેતરોસ થી એ બાજુથી આપણે લાવ્યા હતા આ ખોટને. બે બરાબર ખોટ બાપુને જ ખબર છે, બાપુએ માહિતી લઈને પછી બાપુએ અહીં લાવ્યા હતા 2 ખોટ. બરાબર બરાબર. આના વાછડું બહુ સારા છે, આના વાછડું પગે જતા અને હા. શરીરે હા હા એ કાંઈ ન ઘટે, બાંધો એકદમ રેડી. અત્યારે ભાઈ જૂના નોરમાં અને અત્યારે હાલની જનરેશનમાં ઘણો ફેરફાર તમને લાગે છે કે? હા, પેલા નહીતર જનરેશનમાં ફેર તો છે હા હા કે પેલા ટકા ટૂંકમાં પેલા અમારે જે ગાયો હતી હા એ જૂના નોની જે કઈ ગાયું છે અને અત્યારના નોની જે કઈ ગાયું છે જેમ 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 2 વર્ષ થતા જાય એમ એમ ખૂટી અમારે બીજો લેવાનો થાય તો એના હિસાબે નોરમાં પણ પરિવર્તન આવી જાય અને ઘણી વખતે અલગ અલગ સારા ખૂટ હોય તો એનો નોરે સારો આવે. હા, બરાબર. અને જૂના નોરમાં ઈ કે આચરણનો પ્રોબ્લેમ જરાય થતો નથી. ના ના, આચરણનો પ્રોબ્લેમ તો કોઈ કે ભાગે ટૂંકે જો એની માને કે હોય તો હા. કદાચ એની દીકરીને અમુકને ટકા રહે, બાકી મોટા ભાગે અમારે આચરની તકલીફ એકેય ગાયોને છે નહીં. હા હા. અને બધી ગાયો તમે આમ કુદરતી વાતાવરણમાં રાખો છો? હા, કુદરતી એની રીતે વાતાવરણમાં એને છે. ખાવાનું, એની એની રીતે રીતે પાણી ખાવાનું, એની પીવાનું, રીતે એની હરે રીતે ફરે. બહાર નીકળવાનું. હા, એની રીતે છે. કેમ કે ઓમ ગાયો જેટલી પ્રકૃતિ સાથે જોડાયેલી છે હા અને જેટલી એ ખુલ્લી હવામાં કે હરે ફરે તો એને વધારે મજા આવે તમે. હા હા. તો ભગત આપણે આટલી બધી ગાયો છે તો ગાયો રાખવાથી શું શું ફાયદા થાય તે જણાવજો ને. ગાયો રાખવાથી તો પહેલા પ્રથમ તો ગાય આપણી માતા કીધી છે હા ગાયને. હા અને બરાબર. ગાયનું જતન હા એ સનાતન ધર્મનું જતન જ છે હા કે જે બરાબર. મનુષ્ય ગાયનું જતન કરતો હોય હા એના ઘરે કોઈ દુઃખ દારિદ્ર ન હોય. હા અને આના બધા એવું કહે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. એટલે એક ગા હોય, શાસ્ત્રમાં ગાયને કામધેનુ કીધું છે કે ગમે તે વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય તોય ભલે કે દુઃખી વ્યક્તિ હોય તોય ભલે, જો આ ગાયનું જતન કરે સાચા મનથી, સાચા દિલથી, નિસ્વાર્થ વગર જો આ ગાયની સેવા કરે ને તો આને ધન, તમારે જે પણ વસ્તુ જોઈતી હોય એ બધું ગાય આપણને પ્રાપ્ત કરે છે. કેમ કે આને કામધેનુ કીધું છે શાસ્ત્રોમાં કે તમારી બધી મનોકામના હોય આ ગા પૂરી કરે. હા, બરાબર છે, બરાબર. તો મિત્રો તમે આ મેસરિયાની જગ્યાની બધી ગાય તમે જોઈ શકો છો. મિત્રો એક એક ગા જોવો ને એક એક ગા ભૂલો એવા છો આ બધી ગાયું. અને ભગત આપણે આ ગાયની વાત કરીએ, ઓલી વચમાં ઊભી છે કાળી કાબરી છે, એના મા બાપ કોણ છે? આ કેવું હા આના મા બાપ તો આ ઈ પણ જૂની જ છે. હા મારી પેલા જગ્યામાં રઘુનંદન કામ કરતા હતા ને, હા બરાબર. કદાચ એમને ખબર હશે. હા હા મારા અહીંયા એના 3-4 વર્ષ થયા હા હા. ગૌશાળામાં આવ્યા. તો આમાં તમારા ખ્યાલ મુજબ જેટલી જૂની ગાયું છે એટલીની તમને ડિટેલ ખબર જ છે, હા, એ તો અમુકની મને જ ખબર તમને છે. હા, ખ્યાલ નથી ટૂંકમાં મારા ડિટેલનો. પહેલાની છે એ મને નથી ખબર, હા બાકી અને હું આમાં આવ્યો. અત્યારે તમારી જે જનરેશનનો એ ડિટેલ છે તો તેવી મને એકાદી ગા દેખાડો કે તેની ડિટેલ તમને પૂરેપૂરી ખબર હોય, ખ્યાલ હોય ટૂંકમાં. જો મારા જનરેશનમાં આ એક છે પેલા તો. હા, કે આના જે મા બાપની વાત કરી તો આના મા બાપની વાત કરીએ ને તો આના મા બાપનું નામ છે પવન. હા જે પેલા પવન ફૂટ હતો ને આ એની છે. હા અને આને હાલ એક વાછડી છે હા હા જે આના જેવી ને જેવી છે ને માં જેવી ને જેવી. હા હા અને આનું પેલું વેતર જ છે. બરાબર. પછી આ છે ભૂરી. હા હા બરાબર. આ રીતે કદાચ એ વખતે ગોપાલ ને પવન છે ને હા આ હા એની જ છે. આનું પણ પેલું વેતર જ છે. બરાબર બરાબર. તો મિત્રો હજી આ પછી આ તમે જે શિંગડાવાળી જોશો ને એ વઢિયારની છે. જે થોડી ગા મોર હે ને જો હા સામે થોડી ગા મોર છે. હા આ એના બીજા નંબરની દીકરી છે. હા બરાબર. તો મિત્રો આ બધી ગાયું તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને ભગત આપણે આ બધી ગાયનું દૂધ થાય એક ટાઈમનું 2 ટાઈમનું થાય એ દૂધ તમે કઈ રીતે સેવામાં જવા દો છો કે કઈ રીતે? હા, અમારે મોસ્ટ ઓફલી જેટલું દૂધ એક ટકનું જોવા જાવ તો 170 આજુબાજુ થઈ જાય. હા બરાબર. એમાંથી અમારે મહેમાનનું વધારે હોય એટલે ચા બનાવવા, મહેમાનને કોઈ દૂધ પાવું અને જીગાની આજીવિકા હાટુ અમે 40-50 લીટર જેવું દૂધ તો અમારી જગ્યામાં રહે. હા બરાબર. અને એના સિવાયનું દૂધ છે તો અમારો સમાજ રબારી સમાજ છે તો એના નેહડાના જે જુવાનડા છોકરા હે ને એમને દૂધ આપે એટલે એમની રોજીરોટી હાલ્યા રાખે અને હા હા એમને પણ ધંધાનો ધંધો થઈ જાય. હા હા. તમારા રબારી સમાજ નેહડા છે હા. તો હવે આપણે તમે આ
દુધરેજ ધામ વિશે તમને ઇતિહાસની તો ખબર જ હશે, હા તો ઇતિહાસની વાત કરો ને કંઈક. દુધરેજ ધામ તો મોટામાં મોટી જગ્યા એને દુધરેજ ધામ ને કહેવાય. હા બરાબર. કે જૂનામાં જૂની જગ્યા અને મોટામાં મોટી જગ્યા એટલે દુધરેજ. હા હા. એટલે દુધરેજ ધામની વાત કરીએ તો પેલા હતા સષ્ટંગ સ્વામી. હા. એમને પોતે જગ્યાની સ્થાપના કરી. જગ્યા પેલા તો આવી જગ્યા નથી, ટૂંકમાં નાની જગ્યા, રહેવા માટે એટલી બધી સુખ સુવિધા નથી, સગવડતા નથી. હિલ બસ બહુ આ બધી ગાયો દોવા જાય છે અત્યારે? હા અત્યારે બધી ગાયો અત્યારે બહાર દોવા માટે મેં કાઢી છે. નંદી ને હા નંદીને નંદીને અલગ અત્યારે ખાનામાં પૂરી દેતા ના હશો ને? અત્યારે તો ગાયો સાથે જ તે આંકડે બાંધી દઈશું અને ત્યાં એને ખોળ ને એવું ખવડાવશું. હા હા. તો મિત્રો તમે બધી ગાયો જોઈ શકો છો. તો આપણે તમે કીધું કે મારી પાસે હાલમાં મારી જગ્યામાં 2 નંદી છે મેસરિયાની જગ્યામાં, તો તેના રિઝલ્ટ પણ દેખાડો ને તમે. હાલ હું તમને રિઝલ્ટ દેખાડું. મોસ્ટ ઓફલી વાછડા આવે છે કે વાછડિયું જ આવે છે? મોટા ભાગે મોટા ભાગે તો અમારે જે આ જે કુંડો જે મોટી ઉંમરનો જે દેખાય છે ને એના મોસ્ટ ઓફલી તો અમને વાછડીઓ જોવા મળે છે. બરાબર. અને ગોપાલના હજી સોન કપિલાના હજી વાછડા હવે આવશે. બરાબર. બરોબર ઠીક છે. ધીમે ધીમે ને ભડકી આપણે દુધરેજ ધામ વિશે કઈક થોડીક વાત કરી નાખો ને. દુધરેજ ધામ વિશે તો દુધરેજ ધામ વિશે ને મેસરિયા વિશે કઈક થોડીક વાત કરી નાખો ને. તો દુધરેજ ધામ એ ઓમ સાધુની પરંપરાએ જોવા જાવ તો અમારે જે આ વડવાળા મંદિર જલારામ બાપાનું છે, તો સાધુ તરીકે જોવા જાવ તો અમારે એ દુધરેજથી વડવાળા પરંપરા સાધુ પરંપરા અમારી પાસે એ લાગે. પણ ઓમ અમારી જગ્યા વધારે દેહાણ, ત્રણેય જગ્યા તો દેહાણ જ છે. અને અમારી જગ્યા ઓળખાય જલારામ બાપા તરીકે, કે જલારામ બાપા જે પેલા અત્યારે જે વીરપુરમાં થઈ ગયા તેમનો પહેલો અવતાર અમારા રબારી સમાજમાં હામળ પરિવારમાં થઈ ગયો હતો. એટલે સાધુની પરંપરાએ જોવા જાવ તો અમારે દુધરેજ, દુધઈ અને મેહરિયા અમારો ગુરુદ્વારો દુધઈ લાગે અને દુધઈનો ગુરુદ્વારો દુધરેજ લાગે. એવી રીતે અમારી સાધુ પરંપરા આવી રીતે હાલી હોય. પણ અમારી જગ્યા પછી જલારામ બાપા નામે થઈ જાય, કે પેલા જે જલારામ બાપા અત્યારે જે વીરપુરમાં હે ને એવી રીતે પેલા જલારામ બાપા અમારે થઈ ગયા અહીંયા મેસરિયામાં, હામળ સમાજમાં, હામળ પરિવારમાં. તમારા સમાજમાં, રબારી સમાજમાં દીકરાના દાન દેવાય છે, એ વાત સાચી છે? હા, દીકરાના દાન અમારા સમાજમાં દેવાય છે. હા હા. જોકે બધા સમાજમાં કાંક ને કાંક તો દાન દેતા જ હોય. હા હા. અને રબારી સમાજ એક જ એવો છે કે જે અખૂટ ઠાકર પ્રત્યે એમને વિશ્વાસ અને દીકરાના દાન કદાચ બાપુ બોલ્યા હોય કે એમને એવું થયું હોય કે મારે દીકરો એક સાધુ બનાવવો હોય, તો ત્રણેય જગ્યામાં એ દીકરાના દાન આમ હચક્યા વગર આપી દે, કે કઈ મનમાં વિચારે ન કરે કે મારે એક જ દીકરો છે કે 2 દીકરા છે, એક દીકરો કદાચ સાધુ થઈ જાય છે તો મારે ઘરે કોણ રહેશે, એવો કાંઈ પણ વિચાર કર્યા વગર ઠાકરને અર્પણ કરી દે. હા હા. તો મિત્રો આ તમે બધા વાછડીઓ જોઈ શકો છો. તે આ તમારા જ બુલની છે ને? હા. એનું નામ શું છે? ગોપાલ. ગોપાલ. એકનું નામ ગોપાલ છે ને એકનું નામ અમે કુંઢો પાડ્યો છે. હા હા. જો કે આ જેટલી કુંઢો. આ ઓળખી કેની છે? આ ઓળખી? હા. આ ઓળખી તો એની માં તો અત્યારે અંદર છે. હા હા. અને આ તો મારી પેલાની હે ઓળખી. હા હા. મારી સાંભળવામાં આ ઓળખી છે. આજે મેં બરાબર. કુંઢાની જે વાત કરી ને, હા હા. આ કુંઢાની કાબરી મોસ્ટ ઓફલી ના માં ઉપર થોડો કલર જાય અને થોડોક એના ભાઈને જે ગોદડી જે આવી કાબરી છે ને, બરાબર. એ કાબરી ગોદડી થાય અને પોતે હાથ એને બાંધો અને બાપ બરાબર. સામે જાય. હા હા. અને તમારા દુધરેજ અને મેસરિયાની બધી તમારે જેટલી રબારી સમાજની જગ્યા છે, હા. એમાં મોટા ભાગે જેટલી ગાયો છે એટલી ગાયોને કાન પેટર્ન તો લાંબી જોવા હા, મળે કાન જ. પેટર્ન તો લાંબી જ છે. કેમ કે દેશી ગાયો અને ગીર ગાયોની ઓળખ એક કાનથી જ છે. હા હા. કે જે દેશી ગાયો અને ગીર ગાયોને જેને કાન નીચે ટીસ્યુ ઉડી જાય ને, હા હા. એને જ ગીર ગાયું કહેવાય. હા હા. અને દેશી ગા અને ગીર ગામાં શું ફરક હોય છે? દેશી ગા અને ગીર ગામાં ઓમ તો જાજો કઈ ફરક નહીં, પણ ગીર ગાને આ બાજુ બધા દેશી ગા બોલે. હા હા. બરાબર. બાકી બધી ઓનલી ફોર ગીર ગાયું છે. હા હા. આ ગીર ગા છે, તો ગીર ગા અને દેશી ગા ના કઈક સ્વભાવમાં કઈક ફેરફાર હોય એવું દેખાય આવે છે. હા, દેશી ગા બહુ શાંત હોય. હા હા. દેશી ગા કોઈ મારવા એના માલિક ઉપર વફાદાર હોય હા. અને પોતે હાવ શાંત, કોઈને મારવું કે એવું દેશી ગાને એવું ન હોય. બરાબર. એ પોતે નિર્મળ સ્વભાવ એનો હોય. હા હા.
તો મિત્રો તમે આ વાછડીઓ તમે જોઈ શકો છો અને આ અંદાજિત કેટલા વાછડીઓ છે આ એક ડિપાર્ટમેન્ટની અંદર? વાછડી વાછડા બધા છે ને આમાં 35 થી 40 જેવા છે. 35 થી 40 જેટલા હશે. હા હા. તો મિત્રો આ બધા વાછડીઓ તમને કેવા લાગ્યા તે જરૂર કોમેન્ટ કરજો. અને હાલો મિત્રો ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.